મહત્વના સમાચાર પર નજર કરીશું। એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ તો ઉપરવાસમાં ભારે વરસાદને લઈ વલસાડની ઓરંગા નદીની જળ સપાટીમાં વધારો થયો છે। ગઈકાલથી જ વલસાડમાં 2 દિવસથી ભારે વરસાદ થઈ રહ્યો છે। ડ્રોન દ્રશ્યો જોવા મળી રહ્યા છે। જીએસટીવી પર એક્સક્લુઝિવ દ્રશ્યો છે। નદીની ભયજનક સપાટી વધતા જે દ્રશ્યો જોવા મળ્યા। કૈલાસ રોડનો પુલ અને લીલાપુરનો પુલ હાલ અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યો। રહેણાંક વિસ્તારની સાથે ખેતરોમાં પણ વરસાદી નદીના પાણી ફરી વળ્યા છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા પ્રિયાંક ફોનલાઈન પર જોડાયા છે। પ્રિયાંક, વલસાડમાં હજુ કે વરસાદ વરસી રહ્યો છે, ઓરંગા નદીની જળ સપાટીમાં વધારો થઈ રહ્યો છે, શું અપડેટ છે? જે પ્રમાણે વરસાદની વાત કરીએ તો સૌપ્રથમ વલસાડમાં વરસાદ અટકી ચૂક્યો છે। સારા સમાચાર એ પણ છે કે ઉપરવાસમાં પણ વરસાદ અટકતા ઓરંગાનું જળસ્તર નીચે આવ્યું છે, પરંતુ મહત્વની બાબત એ પણ છે કે દરિયાની અંદર ભરતીનો સમય પણ આવ્યો છે, જેને કારણે જે પાણી દરિયાની અંદર જવું જોઈએ એ ગયું નહોતું। આ સાથે મહત્વની બાબત એ પણ છે કે જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાંથી ધીરે ધીરે પાણી હવે નીકળી રહ્યું છે। આ સાથે જે 400 જેટલા લોકોને શેલ્ટર હોમમાં મૂકવામાં આવ્યા હતા, જ્યાં પાણી ઉતરી ગયું છે ત્યાં તેઓ પરત જઈ રહ્યા છે। તંત્ર દ્વારા તેઓને જમવાની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। તો બીજી તરફ ફાયર વિભાગના જે કર્મચારીઓ છે તેઓ પણ ખડે પગે જે કૈલાસ રોડ અને લીલાપુરનો બ્રિજ છે ત્યાં તૈનાત છે। પોલીસે આ બ્રિજને બંધ સાવચેતીના ભાગરૂપે બંધ કર્યા છે। ત્યારે હનુમાન બાગડા વિસ્તાર અને લીલાપુર વિસ્તારમાં હજી પણ જે એકદમ નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। જી પ્રિયાંક, કેટલા લોકો વરસાદના કારણે પ્રભાવિત થયા છે? કયા કયા વિસ્તારો પ્રભાવિત થયા છે? જી, જે પ્રમાણે 400 જેટલા લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા, તો બદેલી અને હિંગરાજના વિસ્તારમાંથી એનડીઆરએફ દ્વારા 9 લોકોને રેસ્ક્યુ પણ ગત રાત્રિ દરમિયાન કરવામાં આવ્યા હતા। હાલની સ્થિતિ એવી છે કે સ્થિતિ થોડી રાબેતા મુજબ થતા લોકો પરત પાછા પોતાના ઘર તરફ જઈ રહ્યા છે। આભાર પ્રિયાંક, માહિતી આપવા માટે।